હેલો, ગુડ મોર્નિંગ. ફરીથી આજે હું નીકળી ગઈ છું ઘરની બહાર, કેમ કે અત્યારે મારે હોલિડે છે. તો ઘરે બેસીને કંટાળો આવે, તો ચલો આજે ફરી આવીએ ક્યાંક. તો અહીંયાથી હું ચાલતા ચાલતા જઈ રહી છું ટ્રેન સ્ટેશન ઉપર. આ સેન્સબરી સુપર માર્કેટ છે જે રસ્તામાં આવે છે. પછી અહીંયાથી 12 મિનિટનો વોક છે જ્યાંથી આપણે ટ્રેન લઈશું. કેટલા સરસ કબૂતર ચાલી રહ્યા છે, વ્હાઈટ અને બ્રાઉન. દાદીમાને થોડો રસ્તો આપી દઈએ. જો આ સિગ્નલ છે જેમાં તમારે વેઇટનું બટન દબાવવાનું હોય છે, અને ત્યાં પેલો માણસ રેડ દેખાય છે ને, એ જ્યાં સુધી ગ્રીન ના થાય ત્યાં સુધી વેઇટ કરવાનું હોય છે. આ શું 20 ડિગ્રીમાં તમારે? ચલો, તો હું પહોંચી ગઈ છું રેલવે સ્ટેશન ઉપર. આ રેલવે સ્ટેશનનું એન્ટ્રન્સ છે. અહીંયા છે ને એક જ પર્સન તમને દેખાય છે, એ જ આખું સ્ટેશન ઓપરેટ કરતા હોય છે. અહીંયા બહુ બધા માણસોને એ લોકો રાખતા નથી હોતા આટલા નાના સ્ટેશન ઉપર, કેમ કે બિકોઝ સ્ટેશનમાં 4 દરવાજા હોય છે, ચારેય સાઈડથી તમે એક્ઝિટ કરી શકો છો. તો અહીંયા છે ને આ રીતે મશીન મૂકેલા હોય છે જેમાંથી તમારી જાતે જ કાર્ડ ટેપ કરીને તમારી ટિકિટ રિન્યૂ કરાવવાની છે. ટિકિટ મીન્સ કે અહીંયા ઓસ્ટર કાર્ડ ચાલે છે. તો અહીંયા બધું જ પેપરલેસ, મીન્સ કે કાર્ડ પ્લાસ્ટિકથી જ બધું થાય છે. ઇવન અહીંના પૈસા પણ પ્લાસ્ટિકના છે. તો આ ઓસ્ટર કાર્ડને તમારે તમારી જાતે અહીંયા યલો ઉપર ક્લિક કરીને રિચાર્જ કરવાનું હોય છે. જો આ મારું ઓસ્ટર છે, આમાં મારો ફોટો છે, બિકોઝ અમારું સ્ટુડન્ટ કાર્ડ છે. બધા ઓસ્ટરમાં ફોટોઝ નથી હોતા. સ્ટુડન્ટને થોડું ડિસ્કાઉન્ટ મળતું હોય છે, એટલે એમનો ફોટો સાથે, અને એમાં ઓસ્ટર કાર્ડમાં એમની એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પછી અહીંયા ટેપ કરીને તમારે જેટલા પાઉન્ડનું રિચાર્જ કરાવવું એ તમે કરાવી શકો છો, લાઈક 5 પાઉન્ડ, 10 પાઉન્ડ, 50, 20. રિન્યૂ પર ક્લિક કરીને પછી તમારું બેંકનું કાર્ડ ટેપ કરવાનું હોય છે, યા તો ફિર તમે કેશથી પણ કરી શકો